ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? જો સવારમાં ઉઠી ગયા છે બધા અને નાસ્તો કરવાની તૈયારી કરી રહ્યા છે. ચાલો. હાલો, કેમ છો? જય માતાજી બધાને. જય માતાજી બધાને. ચાલો પાહીબા, તમારે કઈ બોલવાનું છે? નમસ્તે કરે. નમસ્તે. હા બાય. શું છે આજે નાસ્તામાં? આજે સો ટિફિન જ બનાવી નાખ્યું છે. શાક ને રોટલી. પાહી હમણાં રહેતી નથી ને ત્યારથી ટિફિન જ બનાવી નાખું. ઓકે, શેનું શાક કર્યું છે આજે? બનાવ્યું છે ગુવાર બટેકાનું હા. અને રોટલી બનાવી છે. બેન જો ખાવા ઉતાવળા થાય છે. બેન શું કહેવાય, ભૂખ્યા થયા લાગે છે. ગરમ લાગ્યું, ગરમ થોડુંક લાગ્યું. 2 વાટક્યા કદું પાહી હા પાડે છે. આ પોતે ખાઈ જો ઓલામાંથી. જા હાલો 2 વાટક્યા કદું. જયવીરભાઈ કેમ હવા કરસ પડ્યા? મસ્ત ગરમ છે ને. પાહી હાય કે તો પાહી હાય. બધાને હાય બોલતો. હાય બાય. ખાવામાં છે આજે ગુવાર બટેટાનું શાક છે, રોટલી બનાવી નાખી છે, સવારના નાસ્તામાં ચાય છે અને આ છે પાહુબેન જે ચાય પીવે છે. એને તો મજા હોય અત્યારમાં. ના હું કરશો પાહી? એ કચરા ટોપલી છે રાખી દે હવે. હા મૂકી દે ના. ભાઈઓ નાઈ કરવા ગયો છે. હાલો અંદર. હાલો હવે. કેટલી ધૂળ ઉડે નહીં? તો કાલ તમે રોંઢે વાળી નાખી તો એકવાર. તો એ ધૂળ અહીં ધૂળ બહુ ઉઠશે. ઉનાળો આવશે તો ધૂળ ઉઠશે. હજી ઓલપાદ વાળવાનું બાકી છે. જ્યાં પાદ આવશે. તમે કહેજો તમારા અહીં ધૂળ આવે છે? કેટલી ધૂળ આવે જો પાહીબા કેવા રમે છે. અને વાગ્યા છે 10:30 થઈ ગયા છે અને જયવીર થઈ ગયો છે તૈયાર. ક્યાં સ્કૂલે જવાનું છે? અને પાહીબા જો પાછળ અને જયદીપ પણ તૈયાર થાય છે હવે. અહીંયા જો પાહીબાને લઈને આવી ગયા છે અને જયદીપ પણ તૈયાર થઈ ગયા છે. હવે જાય છે ઓફિસે. બાય. જય માતાજી. જય માતાજી. પપ્પા ટાટા કરી દે પાહી. બાય. ટાટા. હા, આટો તો ખાધો નહીં હવે. હો ટાટા કહેવાનું. બાય બાય કે પાહી. હા ગયા. ચાલો હવે હું ને પાહી બા. ચાલો હવે અંદર પાહી. અંદર બી આવો વાલો. હા સરસ. લે. ચાલો ગેટ બંધ કરજો બેટા. ગેટ બંધ કરતા આવડે છે? વાવ. હા સરસ. બંધ કરજો હવે. હવે અંદર આવતા રહ્યો. હાલો ચાલો. ઉપર ચડી ગયા છે ને જયવીરનો ટાઈમ થઈ ગયો છે. જયવીર હવે આવતો હશે. પાહીબાને સુવડાવી દીધા. આજે તડકો પણ બહુ જ છે. ચાલો બહાર જોઈએ જયવીર આવે છે કે નહીં. 1:15 થઈ ગયો છે અને આવવાનો ટાઈમ થઈ ગયો છે. પાહીબાને જમાડી દીધા છે અને સૂઈ પણ ગયા. જો આજનો તડકો. હવે ઉનાળો આવી ગયો. જયવીરની વાટ જોઉં છું અહીંયા. હજી જયવીર ક્યાંય આવ્યો નથી. અત્યારે 1:30 વાગે ને ત્યાં મને ચિંતા રહે હજી કેમ ન આવ્યો. એની વાટ જોઉં છું. હજી આવ્યો નથી. પાહી ઘરે એકલી હોય એટલે એને લેવા નથી જવાતો. જયદીપ પણ ન હોય એટલે એને એકલી મૂકીને હું એને લેવા પણ ન જઈ શકું. એટલે મારે અત્યારે એની વાટ જોવી પડે ક્યારે આવશે. હવે આવતો લાગે છે. જોઈએ.
અવાજ તો આવે છે, કદાચ આવે છે, જોઈએ કોણ છે. જો દેખાય છે, આવે છે ગપ્પા મારતો મારતો. એમ નહીં કે ઘરે મમ્મી ચિંતા કરતી હશે. કેમ મોડું એટલું બધું ભાઈ? કેમ જેવીર મોડું થયું આજ? મોડું કેમ થયું? 1:30 વાગવા આવ્યો હો. તમારે રિશેષ કેટલા વાગે પડે? 1:10. તો 10 મિનિટ પોગતા થાય અહીંયા આવતા? થાય તો ખરાબ છે ને 500 મીટર આવી છે 1.5 કિલોમીટર તો આવી છે. હાલો બેસો તમે તે. હા. આપણા યુટ્યુબ ફેમિલીને ક્યાં આવો જમવા? તમે પણ આવો જમવા અમારી સાથે. ગુવારનું શાક ભાવે કે ન ભાવે? ભાવે ને બહુ ભાવે ગુવારનું તો એટલે સાસા ગુવાર જ લીધા તું. પણ આપણે ખાલી લીધું. હું હંતાડ જઈ હું લઈ જવાનું ટિફિનમાં? કહું પેલા આંખો બંધ કરો. આંખ્યું નથી બંધ કરી ક્યાં? શું છે ઈ? નાળિયેરના બિસ્કિટ. આ ડીમાર્ટમાં એટલા આવ્યા ઈ છે ને? હા મમ્મી થોડીક દાળ આપો. ડાળિયા લઈ જાવ? હા ચાલો દઈ દઈ લ્યો ડાળિયા. મૂળ લઈ લો હાથે. લઈ લે. ડાળિયા ડબ્બામાં નાખી દે ને પણ દાળિયા ડબ્બામાં ખીચામાં રાખવાનું. ખીસું બગડશે જઈએ. અરે ભલે. પાહીબાનો દૂધનો કપ અહીંયા જ પડ્યો છે. ઉકી નાખીએ હવે. વાસણ કરવાના છે. અત્યારે વાસણ ઝાઝા ન હોય. વાસણ કાંઈ ઝાઝા છે નહીં, બસ એટલા જ છે. સવારમાં ટિફિન થઈ જાય એટલે સવારમાં જ વાસણ કરી નાખું ઘણા ખરા. આ છાશની બોટલ છે, ઉટકવાની છે. ચાલો વાસણ કરી લેવી. જો જયદીપ ઓફિસેથી આવી ગયા છે ને જયવીર એની સેવા કરે છે, પાણી પાય છે.